કેમ છો મિત્રો? તમને બધાને જય શ્રી કૃષ્ણ। અને આજે છે સામા પાચમ। તો આજે મેં સામા પાચમ કર્યું છે અને ઋષિ પાચમ પણ કહેવામાં આવે છે। અને આજે સામ જ ખાવામાં આવે છે, જે ખેતરમાં છાંટેલો હોય એ જ ખાવામાં આવે। અત્યારે તો પેકિંગ મળે છે એટલે પેકિંગ જ લઈને ખાઈએ છીએ। અને આપણે કથા પણ કરવાની છે, તો વ્રત કથા આપણે કરીશું। તો ચાલો આપણે વ્રત કથા કરીએ। ઉઘેડાનું દાંતણ કરવું, આમળાના ચૂર્ણથી કેસ ધોવા, શરીરે માટી ચોડીને નાવું, સામો કનવું તો જો આજે સામા પાચમ છે એટલા માટે માછલીને ખવડાવવા માટે કણક બનાવું છું। જો તો માછલીને આપણે ખવડાવવા માટે કણક બાંધી દઉં છું, પછી આપણે જશું માછલીને ખવડાવવા માટે કેનાલે। તો ફટાફટ મોક્ષ આવે નથી એટલે ફટાફટ આપણે ખવડાવી આવીશું। તો જો આપણે કેનલ આવી ગયા છે, તો આ પક્ષીઓને રોટલી ખવડાવવા માટે લાયા છે અને માછલીઓને ખવડાવવા માટે કણક લાયા હતા। તો પેલે આ જે પક્ષીઓ બધા દેખાય છે ને આપણે ખવડાવી દઈશું। જો કેટલા બધા દેખાય છે તમને આ પક્ષીઓ। તો જો કેટલા બધા ખાવા માટે આવ્યા છે। જો તેમને અમે જ્યારે પણ અમે આવીએ ને તેમના માટે રોટલી જ લઈએ છીએ કે રોટલી સરસ ખાય છે। તો જો ના એમને રોટલી બહુ જ ભાવે છે એટલા માટે અમે રોટલીઓ જ લાવીએ છીએ એમના માટે। રવિવારે પણ દર રવિવારે અમે માછલીઓને ખવડાવવા અને આ પક્ષીઓને ખવડાવવા માટે આવીએ છીએ। જો કેટલા બધા છે, નાખ્યા ભેગું ખાઈ જાય એ બધું। ખવડાવવા માટે કણક લાયા હતા તો આપણે માછલીઓને ખવડાવીશું। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। જો કેટલી બધી માછલીઓ આવી છે જો ખાવા માટે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। ખાવા માટે ઝઘડે છે જો। સુશીલ જો એ તો માછલીઓ જો કેટલી સરસ ખાય છે। વાવ, ખવડાવવાની પણ ખૂબ જ મજા આવી જાય માછલીઓને ખવડાવવાની। હા, જો જોડે પક્ષીઓ પણ કેટલા બધા છે, એ પણ ખાવા માટે આવી ગયા। જો તમને પણ ક્યારે ટાઈમ મળે ને તો આ રીતના માછલીઓને ખવડાવજો, ખૂબ જ મજા આવી જશે તમને।